તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નદી નાળામાં નવા નીર આવ્યા છે, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને નાના બાળકોની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સારો વરસાદ નોંધાયો। યોગ્ય વરસાદ થતાં ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે, જ્યારે હાલ પણ મધ્યમ ગતિએ વરસાદ ચાલુ છે। વલસાડ જિલ્લાભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। વલસાડ શહેરની સાથે સાથે આસપાસના તમામ વિસ્તારોમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેમાં ખાસ કરીને વલસાડના ભાંગડાવાડા સ્થિત આવેલી યોગેશ્વરનગર સોસાયટીમાં તરફ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। સોસાયટીના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાપીની અભેંતી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે બસ ફસાઈ ગઈ હતી। એક ખાનગી બસ રસ્તામાં ફસાઈ જવાની ઘટના બની હતી। ધોધમાર વરસાદના લીધે રસ્તા ઉપર ભરાયેલા પાણીમાંથી બસ પસાર થઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો, લોકલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી। સ્થાનિક લોકો અને પોલીસે સાથે મળીને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને બસમાં સવાર તમામ પેસેન્જરોને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા 16 ઇંચથી પણ વધુ આંકડાનો ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે તાલુકામાંથી પસાર થતા નદી નાળાઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે। કચોડ તેમજ કાવચા રોડ સહિતના અનેક વિસ્તારોમાં નાના પુલ તથા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા। દમણ ગંગા નદીને મળતી તુલસી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને કિનારો વટાવતા તેના ધસમસતા પાણી પુલ પર ફરી વળ્યા। આટલી જોખમી સ્થિતિ હોવા છતાં સ્થાનિક લોકો જીવના જોખમે નદીના પ્રવાહમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા, જેના પગલે તંત્ર દ્વારા લોકોને નદી નાળાઓથી દૂર રહેવા, સતર્ક રહેવાની સૂચના અપાઈ છે। તો વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 પર કુંડી ગામ નજીક પાણી ભરાઈ ગયા। હાઈવે પર રસ્તાઓ જળમગ્ન થતા વાહન વ્યવહાર ભારે ખોરવાયો। રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હાઈવે પર વાહનોની લાંબી લાઈનો અને ધીમી ગતિના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। તો સ્થાનિકો દ્વારા ઝડપથી પાણીનો નિકાલ થાય તે માટે તંત્ર પાસે માંગ કરાઈ। વલસાડના ઉપરવાસમાં કપરાડામાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મધુબન ડેમમાં 1.21 લાખ ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ છે। ડેમની જળ સપાટી 74.35 મીટરે પહોંચતા દરવાજા 3 મીટર ખોલીને દમણગંગા નદીમાં તબક્કાવાર 99,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણી છોડાતા દમણગંગા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા વાપી, ઉમરગામ, દમણ અને દાદરાનગર હવેલીના નદી કિનારાના ગામોને સચેત કરી લોકોને કિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ છે। વલસાડ જિલ્લા તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં 3 થી 15 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો। જિલ્લામાં સૌથી વધુ કપરાડામાં 397 મિલીમીટર અને નાના પોઢામાં 280 મિલીમીટર વરસાદ વરસ્યો। આ ઉપરાંત પારડીમાં 9.3 ઇંચ, વલસાડમાં 8.3, વાપીમાં 7.2 ઇંચ વરસાદ નોંધાયો। સંઘ પ્રદેશ દમણમાં 8.7, દાદરાનગર હવેલીમાં 9.7 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા। તો વલસાડ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। 284 જેટલા માર્ગો બંધ થઈ ગયા। પરિસ્થિતિને પહોંચી વળવા નીચાણવાળા વિસ્તારના તમામ તલાટી અને સરપંચોને એલર્ટ કરાયા છે। એનડીઆરએફની ટીમ દ્વારા લો લાઇન એરિયામાં નિરીક્ષણ શરૂ કરાયું। વરસાદી આફત વચ્ચે અબેટી ગામે ખાનગી બસમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યુ કરાયું, જ્યારે બોપી ગામે તણાયેલી કારમાંથી ચાલકને ગ્રામજનોએ આબાદ બચાવી લીધો। બીજી તરફ મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠાના 21 ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે।
આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 284 રસ્તા સ્ટેટ, પંચાયત અને અન્ય માર્ગોના બંધ કરવામાં આવેલા છે. જેમાં આપણે તાલુકાવાર જોઈએ તો કપરાડામાં કુલ 64 રસ્તા બંધ કરવામાં આવેલા છે, ધરમપુરમાં 44, ધરમપુર વાંસદા રોડ પર અન્ય માર્ગમાં 3, ઉમરગામમાં 7 અને વલસાડમાં 51. આમ કુલ મળીને 284 રસ્તા બંધ કરવામાં આવેલા છે.